તીખું લાલ શાક બનાવ્યું. આ ડોશીએ તીખું લાલ શાક બનાવ્યું છે. લાય બારસ જીબે લાય બરસ. એક તો મૂઢું આવ્યું તું પાછું તીખું લાલ શાક બનાવ્યું. આ દવા કરે છે ડોશી, બીજું કોઈ નહીં. ડોહાની દવા કરે છે ડોશી. લે મૂકું લોટો. થાકી લાગ્યું છે આજ તો ક્ષેત્રમાં કોમ કરી કરી એવો થાક્યો છું બરાબર નું ઊંઘવા દે. આજ તો તોય જવું જ નહીં દે, આ ઊંઘવાનું જ કરવા દે. નાલી છે ને એની ચક ધોઈ મને તો ધોઈ નવી લાવવી પડશે. ઓ મસુરજી, ઓ મસુરજી, લે આ તો ઊંઘી ગયા વેલા વેલા. અને જાગો ને તમે અરે ઓય ઢાકતો તમે, હું તો ગમત કરતો હતો, તમે તો હેડી નીકળ્યા. અરે ઘેર જતો તો યાર હું તો સમજુ તમે હુઈ ગયા હોય એટલે. ના ના ઊંઘ્યો હતો, ખાલી હું તમને જોઈને ઊંઘ્યો. અને બ્રોકર તમે એક વાત ભૂલતા નહીં. હું આપડે હું જોતો હોય કણે મંડાલી જેવો, પછી લક્ષ્મીપુરા જેવો. તમારો ધંધો ફરવાનો ધંધો નહીં, તમે વાત વાપરો. બધા એટલા તો રથ શણગારી છે અંબાજી જવા માટે. ઓહો, અને આપડે તો હજી રનાગત નહીં કરી કોઈ. અરે એ વાત સાચી છે. અને તમે શું કરો, તમે તો મોભી થયા હોય યાર. એ વાત સાચી. યાર જવું પડશે તારે બધાને કેવા. કેવા તો જવું પડશે ને યાર. પણ હવે આપણે યાર રાતે જઈશું તો હવે પેલો ભેમલો ને તો પછી પેલું એ કરશી. એરા કોઈ નહીં કરી, વન તો આપવું પડશે કે યાર. પણ એ રાવ કે હો મોભી થઈ જાય તે રાતેમાં આવશી, એકદમ ઊભું કરશી, દાડા નહીં કેવાતું એમ કે છે તું. પણ એવું થોડી આપડે અત્યારે તૈયાર કરીએ તો અત્યારે જ કેવા જવું પડશે ને આપડે. નહીં આવી મોનસી નહીં. અરે આપશે યાર, આપડે એક વાર જઈ તો જોઈએ એટલે. એટલે આજ જઈએ આપડે, જોઈએ ચૂર આવી જાય તો આજના જ મીટિંગ કરી દઈએ. હા. ના આવી તો પછી કાલ ગોઠવશું આપડે, દાડા કહી દે એવું હોય તો. શું કીધું? એ તો ગોઠવી લેડો તા ને. લેડો તને ઉભા મોચી ઊભી કરી દઉં. કર દો અને ડોસીને કહી દેજો કેવાનું હોય તો. તમારે તો કેવાનું આવે યાર, એ તો હું કહી દે મારી રીતે. કેવું પડે કે યાર. ડોસી, હું દઉં છું રે મીટિંગ નું કહેવા. હું પૂરી નાખશો કો ડોસી. પેલા બાજુ રહો, પેલી બાજુ. પેલી બાજુ રહો. આ સાઈડ પાવ બે બાય નો ખાય ને તમે. આ સાઈડ પુત્રો અંદર પી જાય તો ઓ વાત તો સાચી કીધી હો. ઘેર આવીને પડજી મને પડી જાય. તમારે તો હું કઈ જતા રહો. ફેરો ભેમલાન કેવાનું હો, જીવલાન કેવાનું હો. શરૂઆત તો શું કરશું આપણે? પેલા આપડે જઈએ ભેમાન ઘેર. બેમાં ઘેર જવું પડશે ને. હા અત્યારે બેમાં ઘેર તો લેરો પેલા ભેમાન ઘેર જઈએ બરોબર. અરે મસૂરજી, હા આપડે ભેમાન ઘેર કેવા તો જઈએ હા. બરોબર, પણ ઇન્ડોસી મોકલશે. મોકલશે જ ને, ચમ નહીં મોકલો. પણ એ તો લેટવો. લેટવો તો થઈ ગયું. હાલ કહી દેવાનું આપડે હા. કે ગોટા બોટા બધું આયોજન કર્યું, ચા ગોટા બધું આયોજન કર્યું, એમ કઈ લાવવાનું લેટવાની રીતે હા, વાત વાત તો કરવાની. સાચી તાન અને અમે મીટિંગ માં આવતા પેલા તો એમ જ કે કોઈ ખાવાનું રાખ્યું. એમની મોભી બન્યો યાર હું. ના એ તો વાત સાચી. તાણ આવો તો ઘણી મીટિંગો કરી એટલે દીધી યાર. તમે તમારી રીતે કહી દેજો કે ભાઈ ગોટા રાખ્યા, જલેબી અને ફાફડા જે કેવું હોય તમે કહી દેજો બરોબર. એ તો કશું હતો નહીં, તો હું મારી રીતે વાત કરું. તમારી રીતે તમે વાત કરી લેજો. એનું તમે ટેન્શન ના લેશો. ના કહી તો પાવ નહીં આવો. એ તો મને ખબર નહીં આવે. જોવો કે સીધા ભાઈ હા આ જોજે ગાડી ને બાઈક ને એક્ટિવા નવી સોળાઈ એક્ટિવા તો જો એમાં તાર ગોમમાં નહીં આવતા રહ્યા. ચાર્જિંગ વાળી હે. ઓ ચાર્જિંગ નો ભાવ વાપર્યો 1.5-2 લાખ ની આવે. ના હોય બેમો કમાણ્યો. ઓહો એ મોગર મોય બાર નહીં કરતા ના બાર ને કે પૈસા મારો. શું કરી છે તો ખરા. હો બેમાજી, હા શું કરો તમે? આ વાહન બાહન તો ડોસી માતા ને એના પીવળજી એવું શાંતિ. શાંતિ હાલ તો કેમ ચાલ રાત લીધી રે. આ રાત લેવી પડી યાર. આપડે અંબાજી મીટિંગ નું ગોઠવવાની વાત ચાલુ. બરાબર. ઓવર એટલે હું એ ભૂલી ગયો તો યાર. બરોબર બરાબર. પછી આ ગીધો જે આયા તો કે યાર આપણે અંબાજી નું ગોઠવી દઈએ, એટલે તમે 9 વાગે તૈયાર થો. રાતે ની મીટિંગ રાખો છો. આપડે અંબાજી જવાનું હોય એની મીટિંગ નું ગોઠવ્યું હોય
તો તમે આવો પાલીને બધું વાંબાર મૂકી દીધો મૂકવાનો એક માણસ છે આ ખુદાઈ નોકરી જેવો એવો થાક લાગ્યો ને તમે પાછા આયા શું કરવાનું કો મારે વાત સાચી હે પણ ભાઈ મીટિંગ નું મને ખબર નથી તો ચા બા રાખીએ ઓહો ભજીયો બધું બધું તમે આબંગ કરો હા તો તમે જો હું આવું હા ફટાફટ અડધો કલાકમાં આવી જાઓ હા આમ એક આવજો તમે હા જલ્દી આવો એ હા આવો લેટવો છે એટલે એને લેટવા રીતે સમજાવવું પડે એક નંબરનું લેટવું હું જેન પણ અમે ગોળીઓ લાવતા ને તે 3 ગોળીઓ ખાઈ જાય મને એક જ આલો એવું તાણ લેવો છે બીજું બાજુ આજે તો આપણે છે ને બધું કહેવા જાવ જીવરામ ભાઈ ને કહેવા જવાનું પેલા શેદુજી કે ઉપર શેદુજી તો ઊંઘી જાય છે તો ઉઠશે ને વાત સાચી છે. મેં જેવું તો ઊંઘવા જોવા આવ્યો ઓહો. હારું ભેગું થવાનું તો કીધું નહીં ઓ ગીતાજી તો કઈ ભેગું થવાનું આ અરે યાર ઓય આપડે ગોમના ગોદરા યાર હા તાન દર વખત ભેગા થઈ એક દર વખત નવ કે આવું મીટિંગ ખબર મીટિંગ માં ચોમ ભેગા થઈ ગોદરા તો ગોદરા આવી જવાનું યાર. આ રેડ તો આવી ગયો હા એ હા ને જલ્દી આવજો એ પાછા હા હા આ વખત તમને મોભી બનાવાય અમોન હવ આલી દેવો શીખેશું તમને બની ફરો ગોમમાં ખબર પડે એવું હતું બની જાય આપડે તો ખબર પડે તમને એટલે એ રાગી રાગી કર વાગર ના તને હું સેદુજી કેમ રાત લીધી હે તમે આ છોકરો અંગા અરે આવો તમે રાતે રાત લેવી પણ દાડા નવરો નહીં હોતો આર્યો એની હાર જતો રહ પેલો નોકરી જતો રહ એ તો નોકરી વિચાર કરીને આવી થાકે પાક્યા હોય તો ઊંઘવા દેવા પડ્યા તો રાતે કોમ ના કરાવવાનો હોય ચમ રાતે નવરા પડ્યા ઘણા દાડા ઓ અમારે પડવું જ પડે કે રાતે તમે ફરો તો ખબર પડે ગોમમાં શું થાય છે બસ ઘર ને છેતર બીજું કોઈ કર્યું તમે મીટિંગ બીટિંગ કરો મોભી બોભી બનો તો ખબર પડે મોભી કદી આર્યો અમાર ખભા આબા દીધો આગળ ના આગળ કોઈ એટલે આખર તમને આલીએ આમ તો આ ગીધા ના આલવાનો વિચાર હતો હવે તમને આલીએ નહીં ભાઈ કે હો તમારે જોડી જ રાખો કે પોણીને નહીં પૂછી પાછા આયા તો. સાચી છે. પોણીને નહીં પૂછી પાછા પોણી પોણી અત્યારે તો ભલાવો ઘર યાર. વાંચેલો, રાત પડી છે, એટલે તયું કોમે આયા તા કયો હારું પોણી તો આપણે જીવલાન તો પી લેશું આપણે મીટિંગ છે મીટિંગ છે હની અંબાજી ની એ ખબર નહીં હોય કે અંબાજી ખબર નહીં એટલે જ પૂછી મી દર વખત મીટિંગ કરીએ નહીં ખબર હોય કેટલા વાગે ચોકન આવવાનું ઓય આઈજો ગોમના ગોદરા આઈજો ન પેલું એ રાખ્યું હે, જો ગોટાની એવું રાખ્યું હે. આવસી ભાગમાં આ પેલી આવશે તો વખત તો ખાજો આયા તા. એ તો જેવું હાલે એવું પેલી એ થાય ના એ તો હાલે જ છીએ અમે તો એ તો ઓવા. બચત કદી બચાવીએ આગળ લ્યો ખેસ્યો પકડો આ મીટિંગ માં આવે ખેસ્યો આપી દો તમને ખબર પડે છે તો મોભી બનાય છે અમારે તો કોઈ બનવું નહીં થાય કરે છો જે કરો એ બરાબર હે. બીજી વાત છોડો ને તમે 9 વાગે ને એટલે આપણ કરજો હોય મીટિંગ છે એટલે એકલો આવું છોકરો લેતા આવું લેતા જો છોકરો તો ગોટા ભારી તમે તો નહીં પાછા બનાવતા હોય ઘેર ગોટા બોટા તો ગોટા તો ભારી છોકરો આવજો લે પાછા હા હા પૂછો અઠવાડિયામાં 4 વખત તો ખવડાવું અમને ખબર મને ખબર અમાર ઘરની શેદુરજીને પેલા ભેમાનો રોગ તો નહીં લાગ્યો ના લે એવું નહીં એ તો ખાલી ગમત કરીએ અમારે તો ચાલ્યા કરાવું પાછા આમ સમજુ યાર જોઈ ઓહો. આ રહ્યું જીવલાન ઘર તો લાગતું નહીં ઘેર કોઈ હોય ભાઈ અરે આ તો લોક મારેલું હે તમે જીવલું કરતા હતા જીવલું તો ઘેર જ નહીં વાત સાચી હે ચોક મજૂરી ગયા છે ગરીબ ઘર છે બિચારા તો ચોક મજૂરી ગયા એવું છે મજૂરી યાર એનો મીટિંગ માં આવું છે લાવ અને અંબાજી હેડીને જતા હોય એટલે મરેલા કૂતરામ પટેમ તો હેડ છે રત્ન પકડી પણ મળેલું કૂતરું હેડે યાર અરે યાર તમને ખબર જ નહીં ને મેં જોયો તો રસ્તામાં ચોકન જોયું તું પાછળ રત્ના પાછળ લબડી ને હેડ છે આમ થાક્યો બિચારો થાક્યો હોય તો હેડે યાર ઇતરી આપણે ના પેલું એ કરવાનું હોય અને પછી આપણે રાતે જયું તો એના- બીજી વાત કહો તો મને હા. આપણને ટેકો એર્યો પોચ પછી એ ટેકો કરો પેલા હા. શેરદુરી અને ભેમાજી જેવું નહીં યાર તમે સમજો પેલું ફેમલું તો ખાવા જ આવે હા તો સમજો લેખનું. તમે યાર એ શેરદુરી અને ભેમાજી જેવું નહીં તો ખાવા આપવાનું ને પેલો મોભી બનવું છે આ તો આપી જ દેવું હોય યાર ખેસ હા, એ તો આપણે વાત આપી જ દઈએ સાચી. જવાબદારી એ તો આપણે જોઈને આવ્યા કદી તાન એ તો આવશે રોશે મીટિંગમાં દાડા કોમમાં નવરા ના રહેતા હોય રાતે અમે મીટિંગ કરીને બેસી જઈએ અમારે જવાનું તો છો જવાનું હા બોલો આ મીટિંગ માં જઈએ નહીં જોતો રાતે અમે ગોઠવીને બેસી જઈએ મારે મીટિંગ માં જવાનું હે તમારે જવાનું હોવે. લેડો તાન લેડો તાન આ વખત તો જો કરું એ યુવાની હાલત એમ નહીં હું કહું ચા બા રાખી હે
ચા નહીં ગોટવાનું કેતા હતા, હવે રાખી કે નહીં રાખતા એ રે. ના હું સ્પેશિયલ ગોટા ખાવા જ આવ્યો. એવું હો? ઓવે. અને હું કહું હા ખાવા જ નહીં દેવાના યોન. ના ના બરોબર શું કીધું? વાત સાચી અને તમારી. વધારે પેલી એ કરે ને કેસ આપડે લઈ આપણે લેશું. બે જણા લઈ જઈએ ગમે એરા ત્યાં. મોટા થઈને ફરે આપડે નહીં કરીએ એવા, એના કરતા 15 વાર મોટો હું બરોબર હારેડો સમજો. અને આપડે દિવાળીઓ વધારે જોઈએ. એમ જો ડ્યા આપણે તો બંદર જવાનું હોય. મંદિરે કીધું અમારું પર ફોન આવ્યો તો તમને ફોન નહીં કર્યો પાછો. હા એમ તો પાછા મોટા નો પાર નહીં. વાત સાચી છે. જેના માણસ ને ફોન ના કરે પણ તું જો આ લગી રે હિસાબ હરખો ના હાલે ને હા. ફોન નું તો એવાનું હાલત કરવી. વાત સાચી છે. અને ચોક્કસ હજી તો ચોય આયા નહીં, કોઈ રણા કરતા નહીં. તાન. હવે હારી ને કચરો વાળો નહીં. અને પાછા કેવું કેતા હતા કદી આવો તો ખબર પડે, તઈ કદી વ્યવહાર રાખ્યો તો ખબર પડે, અને હોય તો કોઈ દેખાય ખાલી મોટી મોટી વાતો જ કરી યાર. આ બાજુ આવ્યો ને પછી વાત કરી. બે હતા ને તો કચરો વાળો. કચરો તો વાળીએ પણ પેલા બેવા તો ખરા. બે હતા. મને ચાનું ભજવાનું કીધું હોય તો હું તો આવ્યો. એવું હા કશો વાતો નહીં, ડબ્બાને જ ખાવાનો. બે જ ખાવાનું. ઉમેશ છે ગંડા એ ઉમેશ છે આપડે વાત સાચી છે. વ્યવહાર લીધો હોય. દીપા આજ તો કાકા એ લોળો ભાગવા નીકળ્યા હતા, એ તો પોકી જાય ને આવા આપડે જવું પડશે ને. હવે આપણી મજૂરી કઈ કઈ દમ નીકળી જાય. બોલ એ વાત સાચી. હવ જીરો કાકા છોકરો રાતે ઘર સાઈડ હતા. કોમ પટાઈને હવે ઘેર જતો તો ઊંઘવા. તો મીટિંગ માં નહીં આવવાનું? એની મીટિંગ હવે તમને તો ખબર જ નહીં. અંબાજી ની મીટિંગ રાખી આજ. એવું અમારે ઘેર કોઈને કેવડાવી જ નહીં હોય. કીધું હોય. ઘેર નહીં હોય તો તમે બધાને કીધું ને તો તમને ચમ નહીં કીધું હોય. એ વાત સાચી. હું કોમી જતો એટલે પછી હવે જઈને ઊંઘવા કરતો. દેવાતા જીએ હા, લે ઈવોને ના કીધું ઓકે ના કીધું આપડે તો યાર જવું પડે મીટિંગ હોય છોકરો તમે મળ્યા ત્યાં હાળું થયું. અને નહીં તમે ઘેર એવા રાખો તો આવી મીટિંગો નું ખબર પડે. હવે અંબાજી ઢુકડું આવ્યું. યાર અમારા પૈસે ટકે થોડી પેલી એ ને એટલે મારે મજૂરી કરવી પડે. પૈસા ટકે તો બધું બધું એવું જ હોય, મંદિર ટાઈમ હોય. જ દેવાનો તાન. હા, એ તો હવે કરવું તો પડશે જ કોક તાન. હવે ગોમવાળી એ તે આ બધું જફાતો વધારે. હા એ તો રહેવાનું અંબાજી હોય. નજીક આવ્યું એટલે એ વાત એ સાચી ભાઈ હો. જવા તાન. બેમાં જેવું ફોનમાં રહો. તારું કરવું યાર કહો. કોભરા હું કહું બોલો. આ વખત તો 11 ના 21 આવે ને પણ નેજો આપડે જ ચરાવો. હવે આપણે લઈ લઈએ બે જણા. શું કીધું? હા આવો જીવનમાં. આવો. લ્યો. કાકા હા ગુંદીબા. અરે આ તમે આયા તો તાન કેવરાય તું તો આયા જ કે તાન. કોમ પટાઈ દીધું ને બધું. બધી ઈંટો તોડી રાખી ને બધી ગોઠવી જ કાઢી એકદમ. કમ્પ્લીટ કઈ ના તો નહીં કરી હોય ને 12 વાગ્યા સુધી નહીં આવે. ઊંઘવા તો ધોન રાખજો. ના ના કમ્પ્લીટ કરી નાખી. હા તો વાંધો નહીં. બધું કામ કરીને આયા અમે. એ અમને કેવું ના પડે. આ છોકરો આવતો હતો ને તે મને આ મમ્મીને મનાવ જાવું જાવું અંબાજી. ઓલે કો અમને નહીં આવડતું તમે ઘરથી આવી ગયું. આવું તો ના હોય યાર. શી વાત કરો? તમારા ઘેર જઈને પણ તમે નતા દેખો. હોય યાર. એટલે હું બહાર જતો ત્યાં છોકરો આવતો હતો તે લાયો મને. ફોન તો રસ્તામાં અમે લાયા યાર. ના હોય. તાણ. આમ ઘર સાઈડ જતા હતા હેઠતા હેઠતા. ઓહો. એ બધી વાત સુરો આ ચોપડો લઈને આવ્યો તો બોલો જેને જે લખાવો આપડે 10,000 રહ્યું ને જો હું આપણે ચડાવવાના યાર 10,000. હા ને જો અમે ચડા નહીં તો એ હો ચડાવતા 10 સાલ ચડાય ને. આ વખત 11 ના 21 હોય ને પણ અમારે બેને જ ચડાવો. દર વખત હું ચડાવું ત્યાં હું જ ચડાય. એવું થોડું હોય. ચમ હું કઉ એવું કરવટું ના ગાલ દેવાય. તમે ચડાવો એટલે તમારે ચડાય ના કરાય. જે પૈસા વધારે બોલે એ ચડાય એ કઈ યાર. પણ જીવાભાઈ દર વખત હું ચડાવું યાર. કોઈ પેલું કરવટું થઈ જાય. 21 આલો 21 ના 31 આલો તો એ ચડાવજો. વાત સાચી છે. વ્યવહાર હું શું તું યાર મને ચડાવવા દો. દર વખત ચડાવું. આપડા મોકલી જોઈ નહીં ચડાતા. પૈસા જોઈને ચડાઈએ. પૈસા ખાલી જો મારો ટાઈગર. હા બોલો ખાલી. બોલો ખાલી. તમે ખાલી. ખબર ખાવા માટે આવ્યો. એ તો ખબર હે ભાઈ એમાં ખબર નહીં. દર વખત હું કરે એમાં ખબર નહીં. એ તો વાત સાચી હો. ત્યાં રસોઈયો હેરાન કરતો હોય જઈ જઈ. અને ગીતાજી આ મીટિંગ જાહેરમાં કયો ફોનમાં કહેવાની વસ્તુ નહીં. અમુક વસ્તુ રે કોનમાં કીધા જેવી હોય. હા તો કોનમાં કરી કરતા બે એકબીજા વાત કરો. આપણે તો એમ કોનમાં વાત કરવાની. અમારે શું કાકા મીટિંગ ગોઠવી
હવે ફોનકી મીટિંગ તો ના હોય કે તમે છોકરો રીતે બોલો. તમે અમારા જેવા નહીં થઈ જાય મોટા. મારા જેવડો ઈ. આરોડો હવે નહીં બોલ લે. ચમ નહીં બોલવાનું? સાચું તો કેવું પડે. એ તો સાચું તો કરવું જ લાગે બધો. કોઈ દબાઈ ના રહેવાનું હોય. કરવાની થોડી વાત છે યાર. મારા જેવડો તે બોલ કરે. મસૂરજી એ બધું જા દે ને આપડા એવું કરો કે યાર. કઈ તો દીધું. એકવી અમારા ચડાવશું ને જો અમે. હાલ દેશું. હા તે પછી આવો અમે તૈયાર છીએ. નેજુ તો આખો મૂજ ચડાવવાનું. દર વખત મૂજ ચડાવું. પોતરી આપી દો. પોતરી નહીં 31. 31 નો આંકડો હારો. હા બરોબર. લખો ભેમાજી અને સેદુરજી. હા 31,000. મારે યાર હું દર વખત ચડાવું એ નેજુ. એવું ના હોય પણ યાર. માં કાકો ચડાવેલી પડી એ લાગે તમને. આ વખત જવા દેવો પૈસા વધારે આવી. અરે પણ મૂભી હું શું યાર. હું શું તો મને ચડા દ્યો. અને આ મોભી હોવા તમે. હીરાભાઈ આપડે એવો નિયમ કરેલો હોય પહેલાથી કે મોભી હોય એ જ ચરાવવાની. જો પૈસા વધારે આલે ચરાવા. હા એ તો વાત સાચી હોય તમારી સેદુજી. એટલે પણ હું નહીં દર વખત ચડાવતો. પણ દર વખતે ચલાવતા હોય ને આ વખતે ચલાવવામાં ફરક હે ને. આ લખી દીધું ને. આ બીજો હેરો. હાલો એક તાલી. જે બધું બોલવાનું હોય બોલાડો. બોલો ગીતાજી તમારું બોલવાનું. આપડે ગેસ નો બાટલો અને સેજ ઉડી જાય એટલે ઓલી પેટ્રોલ આપડે જનરેટર માં રત્ના. તે તો ચક્કર લખવું પડશે. હીરે તો પાછા નહીં બોલું બીજું. આપડા જ લમડા નાખશે. એવો આખા ગોમમાં મોટાઈ કરીને ફરશે. મોય વાતો કરે કે જે કે હોય મોઢા પર કયો. અમે તમે એવું કરતા હતા. તો અમારી બધી વાત એવી હતી એટલે. હા તો તારે એવી વાત હતી. નહીં તમે અમોન કેતા તમે ચમ અંદર વાતો કરો. તમે કરો ને અમે કરીએ જ કે અંદર વાતો. તમે કોઈ હારું ને અમે ખોટું લે બીજો બોલો. સાહેબે બોલશો નહીં. અમે કરીએ તને અમે કાકા સાચું બોલે. સાચું બોલે. પણ આવું બસ દફા કરજો. જીવરામ ના આપડે જીવરામ ના બોલો ને જીવાભાઈ તમારું લખો. આપડે કઈ 2500 રૂપિયા લખો આપડે તો બજેટ નહીં. બાપ મેલે લખ લે લોબો થઈ જશે હોય ફટાફટ ગયા. તમે લખવા વાળી એ કરો કે મોભી થઈ ગયા મોટા. મારવાની વાત કરી. તાણ. એ ફોન કરવાની એ કરતા નહીં મારવાની વાતો કરી. સાચું મને રીચાર યાર એક તો મને જો પેલી નેજો ચા નહીં મળે ને પાછો વધારે બોલ કરે હું ઝાપટી દે ને. તમે એવું ના કરશો યાર. આ બીજું કોઈ નહીં. આ નેજાની ઈ ચડીએ. ચડે જ કે દર વખત મોભી હું છું તો હું ચડાવું. તે લખાવ. લખાવો. એ છોકરો થાપો આવે ને થાપો ખાવા તૈયાર રાખજો. આ ટાઈગરે પાછા ઓછા નહીં. હા જેમ તેમ સમજાય. રાખજો. ઓમ જો તમે. ભાઈ આ તો માતાજી નો એટલે મારે ઝઘડો નહીં કરો. કોણ તો ને પેલા રહોડા વાળા ના ઘાટ જ રાખતું મચી મોં લે તો ખાવા તો આવે. એટલે ઘેરે ડોસી રહી ને વાહન ધોવા કરે ને એટલે તોય વાહન જ ધોવરાવો. આવું કરો લે તાન તમે. ખોનગી તમે ખબર ના પડે અમારી વાત ની. જે કરવાનું એ કરો. બોલજો ભાઈ તમારે. આપડે 2500 રૂપિયા ખાલી લખ દે. 2500 અત્યારે તેલ નો ડબ્બો એ નહીં આવતો ઈમો. 2700 રૂપિયા તો તેલ નો ડબ્બો થઈ ગયો. વાત સાચી છે પણ મારા પરિસ્થિતિ પ્રમાણે બરોબર. હા જીવલું. વાત તો યાર મોટી મોટી કરો આટલામાં પટાઈ જઈશું 2500 રૂપિયા. આટલી વખત હારું આજની વખત નહીં 2500 ચાલવો. આપી દો કે બધા. અમે તો એમને મારીએ. આપી દેશું. હાલ હાલો. આપી દેશું ટાઈમ આપવા દેવો. હાલ આવો. અમે પાસે રથ ખેંચતા આવશું. લાવો. બોલજો તમે. રહોરું. હા રહોરું. ચગદવા થાય ને રેદુ ભરવા. એટલે ભલા માણસ તમે જે વાત કરો યાર. પોણી બોણી ભરવા જઈએ તો ઊંધી. એ તો અમને ખબર છે. પોણી ભરવા જોશો હું કરવા જોશો એ રેદુ ભરવા થાય યાર. રથના પાસે હેઠતો તો હું ટ્રેક્ટર ના પાછળ ગોટા જ ખાય. એ ના માટે જ આ લેટવું છે.
તમે એકલા નહીં ખવડાવતા કોઈની નેચી ના પાડશો. એટલે હું એકલો નહીં ખવડાવતો એટલે એનો મતલબ પૈસા નહીં આલવાના. એને નહીં હાલતો મફત આવા રહોડામાં સેવા કરે એમ કયો. બહાને બહાને જોઈએ. પૈસા તો ભરવા જે થાય એ તો આલવો પડશે. અડધો ભાગ તો આલવો જ પડશે. 2500 રૂપિયા. આ ગરીબ સી તો 2500 બોલ્યા તો એ તો ખમતો તઈ ગાડી લઈને મૂકી ઘેર. આપણે રહોડામાં નહીં રહે ઉપર આવે તપેલો. હાવ. બરોબર. આ તો ઉપાડ લેશું. આજે લખી દો 5000 જો. હા એ પોતે તાર. હા. અલે ના રવા દો રહોડામ રાખવા પડશે. ઓબો પછી 5000 લઈ લઈએ તો આપણા હેડા હારું. અરે 5000 નો તો મજૂરે નહીં આવી રહોડાનો એ દેખો એ તો સારું હોય. હારો તમે રહોડામ રજો કરમ બળે બધું ધોવું પડશે. ના ના હવે તો મારે નહીં રહેવું. 5000 લખી દો. ના ના કરમ બળે બધું ધોવડાય. હું બધું કામ કરતો નહીં કહો. એ તો પછી માણસ કોમ કરે તો ખાય ખરો. એ તો યાર પેલું ધોવું પડે ને ખબર પડે. હા. એમાં તો નવાઈ ની વાત ઘેરે ધોવી. એ ધોવું પડી બહુ નવાઈ. દોષિત બાર લે ધોવો પડી ગયો. એ રોજ રોજ બાર જાય છે તમારે તો ડોસી પાછી મને ખબર હે. વાત સાચી. રોજ રોજ જાય છે. જો બિલ પૈસા કહેતા ના કોમ છે તેમ છે. 3100 રૂપિયા નેજા ના બેમુજી શેદુજી ભેગા થઈને આવશી. એમાં ઉપાશે કોઈ લેજો. એ તો અમારે જોવાનું તમારું હોય. તમે તો બંકા ગમે તે ઉપર. હા. કશું આના બે આવા ભત્રીજા. આખો ઉપાડે પેલી આમ જો ખાલી. પછી કીધું ભાઈ ગેસ નો બાટલો ને પેટ્રોલ છે ઊંડીનું. બરાબર. એ તો અંબાજી ખબર ઉપર ચડવાનું છે. હા બસ તો પછી પેટ્રોલ માં જ મને વારે તો પેટ્રોલ એમનીમાં આવે છે. અત્યારે 1000 રૂપિયા લીટર થઈ ગયું. જીરો ભાઈ તમારે 2500 રૂપિયા ગેસ આપશો ને તમે. ઓકે. ગેસ બરાબર. પછી 5000 આયા ભેમાજીના. રહોડું બોલે તમે. હા રહો. આ રહોડું તો 5000 કેન્સલ કરું. આપણે 1100 રૂપિયા આલશું. બોલો જોયું યાર વડીલ તમે એવું ના કરશો. બુદ્ધિ થઈને આવું કરો તો પછી એવું કરવાનું કહો. નીચો આલો મને. રસ્તામાં ખાવાનું છે જીવ. હા. એ બધું તો કરવું પડશે કે નહીં. આપણે 1100 રૂપિયા આલશું. બોલો હું કરી લેજો કયો. કશું નહીં કરીએ તો તમારે સમજીને કેવું પડે કે હું ખવડાવી દઈ. હા. ખેસ નાખે એ પ્રમાણે બોલો તો ખરા. તું બંધા લે. પછી કે એના મોઢા મોટું બોલી. સાચું બોલા. એ પડી માફ જાય. કરો જો, વાત સાચી માફ છે. કરો જો. માપમાં જ છીએ જવાનું છે ને અને શું કરવાનું એ મને સમજાઈ દો. એટલે રજાઓ પર હા. આ બોલાવા આયા અચાનક એટલે અમારે કોમ પરી મેલી નાખવું પડ્યું. એટલે મારા માટે કરવું બધું. તમારા માટે તમારા માટે ઓહ, મારા માટે જ કરવું બધું. હા જોનો જલ્દી બોલજે ફટાફટ આવું કરવાનું. જો જો આગલા દાડ કેવું પડે અડધા કલાકમાં ના ઉભું કરવું પડે. વભન ના સોની વાળી વભન ભાઈ. જો આપણે કરવાની આજ મીટિંગ થઈ જઈ. હા. બરાબર. હા. એ 11 ના દાડા નીકળવાનું થશે. હા. એટલે આપણે નુમના કે દશેમના દાડા રથ કાઢવું પડશે. ન ધોવું પડશે. હા. વાત સાચી. બરાબર. બધા હાજર જ જો. હા પણ મારા 12 જણ થાય હું જઈ. ના હોય આઈએ બાઉ આઈએ. એવું તો ના હોય યાર. પણ ગીતાજી મારે ઇમરજન્સી આવે તો બહાર જવાનું થાય તો હું જઈ. તમે બધા રથ ધોઈને તૈયાર રાખીએ. એક કામ કરજો આપણે રથ ને સવારે વહેલા 100 વાગે જ કાઢશું. એટલે ઇમરજન્સી કોઈ સવારે 100 વાગે નહીં આવે. ના ના અમે બધા તો પરિવાર વગર ના આવીએ. હા. ઈવોને જ બહાર આ જવાનું જો થાય. તો પરિવાર એમાં તો હોંગાટ લઈ ફરે. છોકરો ને બોકરો હોય તો છોકરોની જરૂર હતી. તમે કીધું કાકા મીટિંગ આજુ કઈ નહીં અમે તો હું ખબર કે હવે ચૂંટણી એ કરશો. કોમ કરાઈએ હાટ. તમારું કામ કરજો આખી ફટાફટ. પંચાયત કર ન બીજું 11 ના દાડા નીકળવાનું થશે. એટલે દશમુંદી રથ બધ ધોવાઈ જવું જોઈએ. બરાબર. સંઘારી દેવો પડશે રથ આપણો. લાઈટો બાઈટો બધું ફિટિંગ કરવું પડશે. 2 જનરેટર સર્વિસ કરાવવા પડશે આપડે. એ વાત સાચી. એ બધું ઠીક પૈસા ચાના હાલવાના એમ કયો. પૈસા આ જે દાડ આપણે રથ કાઢીએ ને એ દાડ પેલા પૈસા લાવજો ને પછી પૈસા લાવીને ભેગા કરશો એટલે બધું વસ્તુ લાવી દઈશું અને આપણે એટલે પૂરું કરી દઈશું. બરાબર. બરાબર. એટલે આપણે રથ બધ સંઘાઈ દઈશું. વાત સાચી. 11 ના દાડ નીકળી જઈશું. બરાબર. આટલા પૂરી થઈ આપણો મીટિંગ. બરોબર. પટી છે બધું. હા. બોલે અંબેમાની જય.
આઈ જજો પાછા આવું કીધું અને આયા નીચે ઉતરવાનું. જોઈએ તું જોઈએ એટલે તું આ જેવો એમ તમે કોઈ લખાઈને ઊંધા પડ્યા નહીં બા અમે સમજ્યું. જય માતાજી મિત્રો, આ અમારો વિડીયો મનોરંજન માટે હતો. જો તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ભૂલતા જ નહીં.